હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી વાર્તાકાર દેવાંશી જોશી અને બાળ વાર્તાનો ખજાનોમાં તમારી માટે લઈને આવી છું સરસ મજાની એક નવી વાર્તા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. આજની વાર્તાનું નામ છે એકતામાં બળ, સ્ટ્રેન્થ ઇન યુનિટી. ઓકે, ચલો સાંભળીએ. અને આ વાર્તા સાંભળ્યા પછી છે ને તમે એક એક્સપેરિમેન્ટ પણ કરજો. ઓકે, એ હું તમને વાર્તાના એન્ડમાં કહીશ. તો એક છે ને ગામ હતું, વિલેજ હતું, અને એમાં એક ઓલ્ડ ફાર્મર રહેતો હતો. વૃદ્ધ ખેડૂત રહેતા હતા. એમના હેર એકદમ સફેદ થઈ ગયા હતા, વ્હાઈટ થઈ ગયા હતા. એ બહુ જ ઓલ્ડ હતા, બટ બહુ વાઇઝ હતા, બહુ ઇન્ટેલિજન્ટ હતા. હવે એમને એક ચિંતા હતી. શું ચિંતા હતી? કે એમના 4 દીકરા હતા. 4 દીકરા એટલે 4 સન્સ. એમના 4 દીકરા હતા અને બહુ જ હાર્ડવર્કિંગ હતા, બહુ જ મહેનતુ હતા, અને દે ઓલ યુઝ ટુ લવ ધેર ફાધર અ લોટ. એમના પિતાને પણ બહુ જ પ્રેમ કરતા હતા. પણ એ ઓલવેઝ એકબીજા સાથે લડ્યા જ કરે, ફાઇટ કર્યા કરે. તમે તમારા બ્રધર કે સિસ્ટર સાથે એવું કરો છો? ફાઇટ કર્યા કરો છો? તે મારું કેમ અડક્યું, આ તો મારું છે, મને આપ, હું લઈશ. થતી હોય છે એવી ફાઇટ્સ? કોઈક વાર ચાલે, પણ બહુ બધી વાર નહીં કરવાની. ઓકે, તો આ ફાર્મરના જે 4 સન્સ હતા ને, એ ઓલવેઝ એકબીજા સાથે લડ્યા કરે, ફાઇટ કર્યા કરે કે તું કશું કામ નથી કરતો, ખેતરમાં ફાર્મમાં તો હું જ વધારે કામ કરું છું. તો આવું કઈ ને કઈ લડ્યા કરે. સવારે લડે, બપોરે લડે, સાંજે લડે. હવે એમના પિતાને બહુ ચિંતા થાય કે આ તો કેવું કહેવાય કે મારા છોકરાઓ એકબીજા સાથે લડ્યા જ કરે. ચારે જો આમ જ લડતા રહેશે તો શું થશે? તો એ એકદમ ઇન્ટેલિજન્ટ હતા ને, તો એ ફાર્મર પિતાએ એક બહુ જ સરસ આઈડિયા કર્યો. એમણે વિચાર્યું કે જો અમને હું કયા કરીશ, સમજાવ્યા કરીશ ને તો આ સમજે જ નહીં, પણ મારે એમને કંઈક બતાવવું પડશે. તેમણે બીજે દિવસે સવારે એમના 4 દીકરાઓને બોલાવ્યા. કે હી કોલ્ડ ઓલ હિઝ 4 સન્સ અને કહ્યું કે બેટા મારે થોડું કામ છે. ચારેય આવી ગયા. પિતાએ દરેકને એક એક લાકડી આપી, એક સ્ટીક આપી. આમ થોડીક લાંબી, આપણી દાંડિયા જેટલી સાઇઝની સ્ટીક હોય ને એવી એક સ્ટીક આપી. નોટ એક્ઝેક્ટલી દેટ હાર્ડ લાઈક દાંડિયા, પણ એક નોર્મલ લાકડી કે જેને તમે આમ બ્રેક કરો ને તો તૂટી જાય એવી લાકડી આપે. અને એમણે દરેક છોકરાને કીધું કે આને તોડવાનો ટ્રાય કર. એ બધાએ ટક કરીને વાળી અને લાકડી તો તૂટી ગઈ. બીજા દીકરાથી પણ તૂટી ગઈ, ત્રીજાથી પણ તૂટી ગઈ, ચોથાથી પણ તૂટી ગઈ. અને હસવા માંડ્યા કે આમાં શું અઘરું હતું પપ્પા, આ તો કોઈ પણ કરી શકે. તો એમના પપ્પાએ કીધું કે વેટ, હજુ કામ પૂરું નથી થયું. તો એ ફાધર અંદર ગયા અને પછી એક બહુ જ મોટું બંચ લઈને આવ્યા સ્ટિક્સનું, કે જેના અંદર બહુ બધી લાકડીઓ હતી. 10, 12, 10, 12 સ્ટિક્સ સાથે હતી. અને એ બધી લાકડીઓને એક મજબૂત દોરીથી બાંધી દીધી હતી. અને એ ભારો જે હતો, એ બંચ ઓફ સ્ટિક્સ હતી, એ એમણે છોકરાઓને આપી. અને સૌથી પહેલા મોટા છોકરાને કીધું તો હવે આ સ્ટિક્સ સાથે જ્યારે છે ત્યારે તોડી બતાવો. એણે બહુ જોર કર્યું, બહુ જ ટ્રાય કર્યો, બંને હાથથી દબાયું. એણે એના નીઝ પર રાખીને પણ તોડવાનો ટ્રાય કર્યો, પણ લાકડી તો હલી પણ નહીં. એણે કીધું અરે આ તો નથી તૂટતું. પછી બીજા દીકરાનો વારો આવ્યો. એણે પણ ખૂબ ટ્રાય કર્યો. એનો તો આખો ફેસ રેડ રેડ થઈ ગયો, પરસેવો પરસેવો થઈ ગયો, પણ એ ભારો તો એવો ને એવો જ રહ્યો. બધી સ્ટિક્સનું બંચ હતું, એમાંથી સ્ટિક્સ એક સાથે તૂટી જ નહીં. ત્રીજાએ પણ ટ્રાય કર્યો, ચોથાએ પણ ટ્રાય કર્યો, પણ કોઈથી જ સ્ટિક્સ તૂટી ના. એ બધા એકબીજાની સામે જોવા લાગ્યા. ને એમણે વિચાર્યું કે પહેલા તો આપણે કેટલી ઇઝીલી લાકડીને તોડી દીધી જ્યારે એક જ હતી, પણ જ્યારે આ બધી ભેગી કરી છે તો તૂટતી નથી. ત્યારે એમના પિતા ઊભા થયા અને એમણે ભારો હાથમાં લીધો અને ખૂબ પ્રેમથી એમના દીકરાઓને કહ્યું, બેટા આ લાકડીઓના ભારની જેમ જ તમે ચારેય પણ છો. જ્યારે તમે એકલા હશો તો દુનિયા તમને સરળતાથી હરાવી દેશે. કોઈ પણ તમને બુદ્ધુ બનાવી શકશે, કોઈ પણ તમારો ફાયદો લઈ જશે, કોઈ પણ તમને કશું પણ કરી શકશે.
પણ જો તમે ઓલવેઝ એકબીજાની સાથે રહેશો, એકબીજા સાથે લડો નહીં, એકબીજાને હેલ્પ કરશો, તો કેટલી પણ મોટી ડિફિકલ્ટીઝ આવશે ને, તમને કશું જ નહીં કરી શકે. તો એકલી એકલી સ્ટિક જેવા રહેવાના બદલે ચારેય ભાઈઓ સાથે મળીને આ જે લાકડાનો ભારો બન્યો હતો ને, એવી રીતે રહેજો, તો તમે જીવનમાં હંમેશા ખુશ રહેશો. ચારે દીકરાઓ ચૂપ થઈ ગયા. એમને પોતાની ભૂલ સમજાઈ કે અમારા પપ્પાએ અમને બહુ સરસ રીતે સમજાવ્યું કે અમે હંમેશા એકબીજા સાથે લડ્યા કરીએ છીએ, એ સારી વસ્તુ નથી. અમારે આ લાકડાના ભારાની જેમ એકબીજાની સાથે રહેવું જોઈએ. ચારે ભાઈઓએ એકબીજાને સોરી કીધું અને એકબીજાને હગ કરી લીધું, અને ચારેય ભાઈઓ એકબીજાના બહુ જ સારા ભાઈઓ બની ગયા, જે કોઈ દિવસ લડે ઝગડે ના અને એકબીજાને હેલ્પ કરે, બધું શેર કરે. આ જોઈને એમના પપ્પા એટલા ખુશ થઈ ગયા કે હાશ, મારી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ. હવે મારા છોકરાઓ એક સાથે સંપીને રહેશે. સ્ટ્રેન્થ ઇન યુનિટી. હવે એ લોકો યુનાઇટ થઈ ગયા છે અને એમાં જ એમની સ્ટ્રેન્થ છે. જો તમે અત્યારે આ વાર્તા સાંભળી રહ્યા હોય અને તમારી સાથે તમારી સિસ્ટર કે બ્રધર બેઠી હોય, તો એને એક બહુ જ સરસ હગ કરી લો અને મેક શ્યોર કે તમે ફાઇટ્સ ના કરો. નાની નાની ફાઇટ્સ ચાલ્યા કરે, પણ બહુ મોટી મોટી અને બહુ બધી ફાઇટ્સ કરવાની નહીં. આઈ હોપ તમને આ વાર્તા સાંભળવામાં મજા આવી હશે, અને એક નવી વાર્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.